गुड मॉर्निंग भाई लोग, चौधरी ब्लॉग में तुम्हारे स्वागत है। आज आप पाछा આવી ગયો ને આજે તો ફૂલ ફેમિલી આવામ। हाँ भू आज तो नाडी ने तो नावम नदी देखण ने बाइक करती आते पास तो हमारे नीचाक हमारे नीच की हाय करो हाय हाय हेदा सीन का बात कर दी जियान हाय करो हाय हाँ उजला उजला वाडला ने लीली लीली खाहा ने पानी हमारा हीरो दौड़तो मोंडी को आ यान कूदी पड़ આજે થોડોક મોડો હોય ગયો આવવાનામાં એટલે ગરમી આમટી નાખતી મંડી ગઈ યા બાકુ ચા નહીં કાલો કાલો દેખાવાય સૂર્યપ્રકાશની સામે રહેવું પડશે મોડા એવાને કારણે આ બાજુનો ફૂટેજમાં હું કાળો આવીશ જે મને જરાય પસંદ નથી। તો મિત્રો બાવળ છે બાવળ કાળો so it is Sunday and we are having fun on river bank of Walod and this is my actual kind of fun day that I'm here I'm on Mother Nature's lap having my family with me so mama of Jian taking selfie with him and I'm हमारे नीच के आ रही सेल्फी वीडियो ने तो ब्लॉग बनावता क्या बात कर दी से आ बाजू जो बच्चों हाय करो हाय कैमरा ने प्रेक्टिस तो नीच के हाय नान पड़ती हो गया मोटा सीजन पुठी क्या करे थे विचारवाणो माँ दीकरो का इतना मानस जातने केवो के પછી કોઈ પણ સજીવને કહેવાય ને શાંતિનો અહેસાસ એક જ જગ્યાએ થાય ને તે છે શું કહેવું સિટીમાંથી લોકો ફરવા માટે આવે પ્રાકૃતિક એરિયામાં ગામડામાં આવે જંગલ શોધે જળ શોધે હા આગળ જવાના અને પર્વત શોધે ફોરએવર માટે તો સિટીમાં રહેવું શક્ય નથી તમારે ટેમ્પરરી બેઝિસ માટે પણ શાંતિ જોઈતી હોય તો પોતાની જાતને રિચાર્જ કરવા માટે ગામડામાં તો આવવું જ પડે ક્યાં બોલતી બાબલિક એટલે આને લઈ લે જરીક હા પાણી છે દીકરા તારા પગ પાસે શું છે તારા પગ પાસે શું છે નીચે સેન્ડલ ની નીચે લીલું 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 વિન્ડો સ્ટાર્ટઅપ થાય ત્યારે પહેલા નહીં પેલા ફોટો આવતો એ ટાઈપનું જેવો સીન લાગે વાદળો ને બધા વાળો જોઈએ તો વાડલા હેડીને હે નાખતો કા વરહાચો બપોર પોઠી તો હે આવી મેં આમાં જવાના સુરત મહેમાન હતા બેહી રહે તો ગરમી લાગે છે મહેમાન આવેલા હતા એ લોકોને મૂકવા જવાનું છે માં એ આવો ને એટલે જીવને શાંતિ જ્યાં હોઈ જાય ખરેખર ફરી ફરીને માં એક જ વાત કહેવા માંગતો મહિનામાં
2-3 વાર તો એવી જગ્યા પર આવો જ આવો. આ રીતના કોઈક સ્પોટ ઉપર તમે જાઓ ને મહિનામાં 2 થી 3 વખત તો માનસિક શાંતિનો અનુભવ થાય. તમે રિચાર્જ થઈ જાઓ. આખા વીકમાં ફ્રેશલી કામ કરવા માટે તમે રેડી થઈ જાઓ. એદા આ મારે પ્રિન્સ ચાર્લ્સ ફીલ તો જીયાન હાય કરો. હા પવન આવે દીકરા. ટીટોડી બનાવતી આ બાવલાએ હમટે છાડવે અહીંયા. See the landscape guys, see the landscape. આટલો મસ્ત નજારો તો તમને પૈસા ખર્ચીને જોવા નહીં મળતો આજકાલ. એવો ફ્રીમાં જોવા મળે છે. નેક્સ્ટ રવિવાર વિચારું કે કોઈ બીજા સ્પોટ ઉપર જઈશ. એકને એક સીન દર વખતે દેખાડ્યા કરે હે કોઈ પૂઠે તમે લોગમાને, એટલે વિચાર એવો આ કે પૂઠી આવતે શનિવાર બીજી જગ્યાએ જાહી કાજા હોવા બેહ્યા ત્યાં અમે ફેરી આવતા પણ બેહવું હોય કે નહીં તો આ બાજુ બેસ. ચાલ કઈ નહીં. My family, my world. સેન્ડલ નહીં કાઢ દીકરા, પહેરી રાખો. સેન્ડલ પહેરી લે ચાલ. પપ્પા તને હજુ આગળ લઈ જવાના. So these are my companions till my last breath. She is my partner. અને આ બે મારા ઇશ્યુઝ. આજોની એવું કામ કાયમ ત્યાં અમે 2 જણ આવતે ને એને મારો ની ચાક આજે બધા એને તું ના આવમ ચાલો તું મેં અમારી સાઈડથી ખાડ ના આવતો મેં કરીને સાઈડ ખરેખર જોવા જેવી છે ને ભાઈઓ. મને વારે એક જ વસ્તુ બતાવવાની ને કહેવાની ઈચ્છા થાય કે આવો અહીંયા નહીં આવતા. તમારા ગામમાં નદી હોય, નદી કિનારે કોઈ ને કોઈ આવો સરસ સ્પોટ હશે જ જ્યાં તમે જઈ શકો રજાના દિવસે. અહીંયા નહીં આવતા એવું તો ના કેવું, વેલકમ છે, મારા ઘરનું તો છે નહીં. બટ જ્યાં કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં બસ કચરો નહીં પાડતા, અને ભૂલથી કચરો પડે તો વણી લેજો, બરાબર ને. બાકી મારે મેસેજ દર વખતની જે છે કે તું મેં પોતાની લેંગ્વેજમાં વાત કરા, પોતાની દેશી લેંગ્વેજ, પોતાની રિજ્યુઅલ લેંગ્વેજ, પોતાની તળપદી ભાષામાં વાત કરો, બોલો. પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાની રહેણી કહેણીનો પ્રચાર પ્રસાર કરો. કેમ કે પ્રચાર પ્રસારની ખૂબ જરૂર છે. આપણો સમાજના લોકો ભણતા ગયા, એમાં હું પણ આવી જ જાઉં, સુધરતા ગયા, સો કોલ્ડ રીતના સુધરી ગયા આપણે, પણ ખરેખર એને સુધરેલું નહીં કહેવાય. આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા, આપણો વારસો આપણને ખબર નથી, આપણી બોલીમાં આપણે બોલી નથી શકતા, તો એ તો બગડી ગયેલા કહેવાય ને યાર. સુધરી ક્યાંથી ગયા? ઇફ આઈ ફરગોટ ફ્રોમ વેર આઈ બિલોંગ, તો એ તો જ્યાસ્તી છે. પોતાની સંસ્કૃતિ સાથે અન્યાય કહેવાય કે તમે ક્યાંથી આવો, કઈ સંસ્કૃતિને બિલોંગ કરો, તમારી બોલી તમે ના બોલી શકો તો ખોટી ચીજ છે. આ ભાઈ આવી ગયા દોડતા દોડતા. જાઓ મમ્મી પાસે જઈને પાછા આવો, જાઓ મમ્મીને કિસી કરી આવો, જાઓ. એ બાનેનું રનિંગ થઈ જાય. નાના છોકરાઓ માટે ફિઝિકલ એક્ટિવિટી, ઇવન મોટા માટે પણ ફિઝિકલ એક્ટિવિટી જરૂરી જ છે. એ આપણે નથી કરતા એટલે આપણે ઘણી બધી સમસ્યાનો ભોગ બની રહેલા છે. ખેર આપણી વાત ચાલતી હતી એ જ સંસ્કૃતિવાળી
કે તમે તમારી કોમ્યુનિટીને જાણતા નથી, તમે ખુદને જાણતા નથી. અગર તમે તમારી કોમ્યુનિટી, તમારા રીત રિવાજો, તમારી ભાષા, તમારી બોલી, તો ખરેખર તમે પોતાને જાણતા નથી એવું કહી શકાય. અટકી ગયેલ પ્રાણીઓ કહેવાય આપણે, અગર આપણે એ બધું નહીં જાણીએ તો. હું કહું એટલે એનો મતલબ એવું નથી કે હું બહુ જાણું છું, બટ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ બાય માય ચેનલ, આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ પાસ આઉટ ધીસ મેસેજ કે શબ્દો નથી મળતા યાર. પોતાની સંસ્કૃતિ, પોતાની બોલી, પોતાનો વારસો યાદ રાખો. અને આવા સોશિયલ મીડિયા થ્રુ આપણે ટ્રાય કરીએ. જે લોકો ખરેખર, જે લોકો સારું બોલી જાણે છે, મારા કરતાં સારું બોલી જાણવાવાળા છે હજી યંગસ્ટર્સ, અને જે લોકો ખરેખર ખૂબ આગળ વધેલા છે અને સિટીમાં રહે છે, પણ એ લોકો આ રીતનું કન્ટેન્ટ બનાવતા નથી. તો હું એ લોકોને વિનંતી કરું કે તમે આ પ્લેટફોર્મ પર આવો અને આપણા લોકોમાં આપણી જ સંસ્કૃતિ માટે ક્યુરિયોસિટી ક્રિએટ થાય એવું કન્ટેન્ટ બનાવીને એનો પ્રચાર પ્રસાર કરો. મેં ચાલુ કરી દીધું છે, મને જેટલું આવડે એટલું મોં ચાલુ કરી દીધું. ના માને જે કાંઈ થોડો ઘણો આવડતો હતો બોનીને ફૂટી આપણે યુટ્યુબ પર મૂકવાનો. થોડો સમય વિચારે કે થોડો કાંઈ ક્લિપ આવી જાય એટલે ઇન્સ્ટાગ્રામ ઉપર ચાલુ કરી દઉં. વેલકમ એ દેતાલી મારે નીચે દોડીને આવી ગયો. યસ યસ વેરી ગુડ. क्या पापा ने किसी मम्मी ने किसी कर आओ, मम्मी ने किसी कर आओ. हाँ पवन आवे, पवन आवे, पवन आवे. तो मम्मी बुलावे जाओ, जा वारी जाने वाली वाली कर आओ, जाओ जा दौड़ीने पाछा आओ, जाओ जाओ जाओ. वेरी गुड. એવો કામ. એન્ડ બીજી પણ જે વાત હું તમને દર વખતે યાદ કરાવું છું કે નાના બચ્ચાઓને મોબાઈલ, ટીવી અને વેરિયસ કાઇન્ડ ઓફ સ્ક્રીનથી દૂર રાખો. એ લોકોના એના માટે બરાબર નથી. જેમ જેમ નોકરિયાત લોકોનું પ્રમાણ વધતું જાય છે સમાજમાં, તેમ તેમ ઓટિસ્ટિક અને સ્પીચ ડિલેવાળા છોકરાઓનું પ્રમાણ પણ વધતું જ જાય છે. તો યાર હું લઈ જાઉં છું થેરાપી સેન્ટરમાં, ત્યાં શેડ્યુલ પેલા લોકોને એટલું ટાઈટ છે કે એટલા બધા છોકરાઓ છે, એ લોકોને ટાઈમ નથી મળતો થેરાપી આપવામાં માંથી. એટલે તમે સમજી શકો છો કે આ બધી વસ્તુ પર કેટલું ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. એટલે નીચ કહાય એવી જગાએ નેતાને આવવાનું. હાઈ ફાઈવ, હાઈ ફાઈવ. આ જો બચ્ચાનું એટલા માટે લઈને આવતું છે કે એને વીકમાં એક વખત આ રીતના મોટું કુદરતી ગાर्डन खोड़े रमवानू મળે. डॉक्टर्स रिकमेंडेड दैट मुझे अपने बच्चे को खिलाना चाहिए गार्डन में, लेकिन मेरे गांव में गार्डन नहीं है, तो फिर मैं यहाँ लेके आता हूँ. इससे बढ़िया गार्डन तो कहाँ मिलेगा भाई, है ना. આજે વ્લોગ બનાવતા પહેલાં વિચાર હોતો ને કે વાલ કાલે કરી નાખો હે, બાખું ટાઈમ સેટ નહીં હોવો. કલર ઓંઠો મુકાઈ ગયો એટલે મિલ્લો જ નહીં માને. અમે ઘર જઈને પોઠી વાળ કલર કરી બાખું હવે વ્લોગમાં તે વાલ ઉજલે આવી ગયો મારે નિંબાલે. ઓ ભાગે છે બચ્ચું મારું, જો એ બચ્ચું ભાગે છે. એવો હા, અમે વિચારતો કે કંઈ એખાદ ટોપિક વિચાર કરીને ના આવો માને પૂઠી યા પર આપણે ડિસ્કસ કરતી. મને જોતરી ખબર હતી તોતરી માય એ ટોપિક પર વાત કરો અને તું મારા શેર કરો. બાકી જો એકવાર ફરી સીન જુઓ, માઇન્ડ બ્લોઈંગ સીનરી દોસ્ત, માઇન્ડ બ્લોઈંગ. હજી તો ચોમાસું ખાસ સ્ટાર્ટ થયું નથી ત્યારથી આ હાલ છે સીનના. વિચારો કે જો કે પછી આ ટાપુ એક્સેસિબલ પણ નથી રહેતો. આમટો વરસાદ આવી જાય, નદીમાં પાણી આવી જાય એટલે પૂઠી અહીંયા આવાય નહીં, એ રસ્તો બંધ હોઈ જાય. ચાલ 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 એવો કામ આ ટીટોળી બોની બોની ના ઓરાય ગાય. તું મેં जाया नहीं था हमारे फैमिली एरिया में रवा दी जा, तू मैं जाया तुम्हारे घर जाया है कोई नहीं गांडो ए वीडियो पड़े नहीं क्या घर तो बेसी जाओ. चल पापा बेसी गया. वेरी गुड. यस जियान
જીયાન and his papa. કેમ મારે નામ જીયા ના કાજા દિયા હે કાજા કોઈ નવી ભાષા ડિસ્કવર કરી લાગે આણે લા મમ્મી ના પ્યાવો મમ્મીને કહેજે મસ્ત મસ્ત ફોટા પાડે तो भाई लोग क्या बात कर दी स्टाइल आ मैं एक बात करवाना हूँ तुम्हारी जी कोई भी मारी वीडियो में हेल्दी रहा फणजा आरो फणवाणे हारी हारी हारो काम करवाने हारी हारी नवी स्किल डेवलप करवानी खास जरूर આપણે ને આપણા સમાજને કામમાં ખાસ જરૂર અમે મારી વિડીયો શૂટ કરવાનો અને વિડીયો એડિટિંગ કરવાનો શીખી રહ્યો એ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે મેં વિડીયો શૂટ કરું છું ને બનાવું છું એને 2-3 ટુકડામાં હોય એટલે એને જોઈન્ટ કરવાનું અને એમાં ઇફેક્ટ આપવાની બધું શીખું છું હાલ પવન બહુ આવે છે એટલે ખબર નહીં કેવો આવશે વિડીયો જોઈએ હવે એડિટિંગ વખતે ખબર પડશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ચેટ જીપીટી જેમિનાઈ એ બધા નવા નવા સોફ્ટવેર અમે જે આવા તે ટ્રાય કરા કન્ટેન્ટ જનરેટ કરવાનો શીખા વિડીયો એડિટિંગ કરવાનો શીખા બધો ખાસી બહુ ઓપોર્ચ્યુનિટી આમી ઓનલાઈન કામ કરવાનું શીખી જાય કહે કે આ નોકરી હારી હારી બધો કરે ને તે આપણે સર્વાઈવ કરવાનો થોડો હારો પડી એ આ બાજુ આવું એ બાજુ અંદર નહીં જવાનું સર્વાઈવલ માટે અમે પૈસા ઓછા પડતા કારણ કે કે મોંઘવારી વધી ગઈ જીવન ધોરણ આપણે થોડો ઊંચો ચાન્ય અમે થોડો ખર્ચા ખાસા એવા હોતના એટલે પૂઠી કંઈક નવો શીખવો પડે એવું બધું કામ મારે બ્લોગિંગ કરતો બ્લોગ નાખું ગુજરાતીમાં allingujarati.com નામણે આપણી સાઇટ આ ટાઈમ મિલે ને ઈચ્છા હોય કે જ્યાં કન્ટેન્ટ ખાસો સારો એવો નકશા બહુ તીન હોય હે પોસ્ટ મારે હોઈ ગયા અલગ અલગ ટોપિક ઉપર ને કોઈ મારે યાર જોઈન કરવા માંગતો હોય ત્યાં મને સંપર્ક કરજા મારો ફોન નંબર માય નાખી દે વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં એટલે આપણે હોય વાતચીત allingujarati.com નામની આપણી સાઇટ છે એમાં હું અલગ અલગ વિવિધ વિષયો પર હું લખું છું બ્લોગ પોસ્ટ સારી ઇન્ફોર્મેટિવ હોય છે બ્લોગ તો જોજો લોગ ઓન કરજો allingujarati.com ઉપર વેબસાઇટની લિંક અને મારો કોન્ટેક્ટ નંબર મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ જેથી કરીને તમે એક્સેસ કરી શકો તો હું એ કહેતો હતો કે આપણે જે નવી સ્કિલ છે એ શીખવી પડશે કેમ કે લોકો શીખી રહ્યા છે એઆઈ જોડે ડીલ કરે છે મસ્ત મસ્ત વિડીયો ક્રિએટ કરે ઇમેજ ક્રિએટ કરે આર્ટિકલ ક્રિએટ કરાવડાવે આર્ટિકલ હું એઆઈથી ક્રિએટ કરાવું છું અને મારા પોતાના વિચારો અંદર એડ કરીને પછી બ્લોગ પોસ્ટ બનાવીને હું મારી વેબસાઇટ ઉપર અપડેટ કરું છું સો હવે બધું કહી જેવો રહ્યો છું હવે મારી જોડે કહેવાનું કંઈ બચતું નથી આજના માટે આટલું જ હારો ખાજા હારો પીજા હારો પુસ્તકને વાંચન કરજા સારા વિડીયો હેચજા સારા સબસ્ક્રાઈબર જે વિડીયો ક્રિએટર છે એ લોકોને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ઉપર ઇન્સ્ટાગ્રામ નહીં જોતા ભાઈ એમાં કંઈ છે નહીં બટ યુટ્યુબ જોજો અને જે કોઈ પણ આ મારો વિડીયો જોઈ રહ્યું છે એ લોકોને મારી ખાસ વિનંતી કે આ વિડીયો મારા કે તમારા તો ક્યાંથી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેથી કરીને આપણે આપણા બીજા યંગસ્ટર્સને મોટિવેટ કરી શકીએ હા પાણી પીવું દીકરા કે
આપણી ભાષામાં વિડીયો કન્ટેન્ટ બનાવો, બ્લોગ પોસ્ટ બનાવો અને દીકરા એક જ મિનિટ પીવા છે તું આપણી પોતાની રિજનલ લેંગ્વેજમાં કન્ટેન્ટ બનાવીએ અને આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરીએ, લોકોમાં જાગૃતિ કેળવીએ. અને એઝ યુ નો મેં તો ચાલુ કરી દીધું છે, તમે પણ ચાલુ કરો. અને એવું લાગે તો આપણે ભેગા થઈને કરીએ. કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. કન્ટેન્ટ ક્રિએશન આપણે કરીએ ભેગા થઈને. ઇક્વિપમેન્ટ્સ મારી પર જોડે છે બધા. જો તમારી પાસે સ્કિલ અને ટેલેન્ટ હોય તો આપણે ભેગા થઈને એક નવી ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરીએ. તો પ્રકૃતિનું જતન કરો, સંસ્કૃતિનું જતન કરો, ખુશ રહો, ખુશ રાખો, સારું ખાજો, પીજો, હરજો ફરજો અને મહિનામાં 1-2 વખત આવી જગ્યાએ આવજો જેથી મન પ્રફુલ્લિત રહે. કેમ કે પ્રકૃતિના ખોળા સિવાય શાંતિ કોઈ જગ્યાએ છે નહીં. અને આદિવાસી તરીકે આપણા માટે માતા પ્રકૃતિની બ્લેસિંગ્સ બહુ જ જરૂરી છે. ઠીક છે. યાહા મોગી માતાની જય. જય આદિવાસી. જોહાર.